લોકો સાથે અન્યાય અત્યાચાર થયો હોય કે ઘટના દુર્ઘટના બની હોય કે આ થઈ ગયું, અલેરિયા ગામમાં અમારી ઉપર ભાજપના ગુંડા હોય હુમલો કરાય તમારી પડકે, ઈશુદાન ગઢવીની ગાડીના કાચ તોડી નાખ્યા, ખેડ બ્રહ્મામાં અમારી ઉપર નો છોડીને ત્યારે તમારી વચ્ચે અહીંયા આવીને ઉભો છું મત માંગવા માટે કે હું આટલી બધી વસ્તુ જોઈને જાણીને અનુભવીને જીરવીને અને પછી હું ઉમેદવાર બનીને તમારી વચ્ચે આવ્યો છું. તમને બધાને એમ લાગતો હોય કે આ છોકરો ધારાસભ્ય બનવા લાયક છે તો આ ગામમાંથી 1000 મત આમ આદમી પાર્ટીને આપો એવી મારી આખા ગામને લાગણી છે. મને તમે બધાય જવાબ આપો હોંકારો દઈને આગળની વાત બધાય બોલવાનું છે. તમને બધાને એમ લાગે છે કે હું ધારાસભ્ય બનવાને લાયક માણસ છું એવું લાગે છે બધાને? એ આગળ એટલામાંથી જવા દેવો ટોળામાં કોણ નાગ નહીં, એટલે ખોટો અવાજ ન કરતા. આપણે માતાજીના સાનિધ્યમાં બેઠા એના ચરણોમાં બેહીને આપણા સૌભાગ્ય છે, મારું પોતાનું, તમે તો રોજ છો ગામમાં, મારું સૌભાગ્ય છે કે માતાજીના ચરણોમાં આપણે બેહીને વાત કરી શકીએ. એટલે અહીં ખોટી વાત કરાય નહીં. માએ તો રાનો રીતે ઓલું કરી નાખ્યું હોય તો પછી આપણે તો નાના પડી ગયા એમાં તો. એટલે મને તમે બધા એમ કહો કે તમને એમ લાગે છે કે આ ગોપાલ ઇટાલિયો ધારાસભ્ય બનવાને લાયક માણસ છે, બધાને લાગે છે? દોસ્તો, મારી ઉંમર બહુ નાની છે. હું 35 વર્ષનો અત્યારે છું, અહીં ઉભો છું ત્યારે. પણ નાની ઉંમરમાં ભગવાને મને અનેક અનુભવો, ચડાવ ને ઉતાર ને ઢાળ ને કરાળ ને બધું દેખાડી દીધું છે. અને બધું મેં કીધું એમ સહન કરીને, શીખીને, અનુભવીને પછી હું અહીંયા આવ્યો છું. આ મારો અનુભવ, હું વકીલ છું. આજે મારે તમને વાત 2-4 મુદ્દાની બીજી, આ મારો પરિચય પૂરો થયો. આ મારો ઓળખાણ છે કે ભાઈ આ આટલું આવડે છે, આટલું શીખેલા છે, આટલી ખબર પડે છે, આટલું કરવાનું. એ પરિચય વાળી વાત પૂરી થઈ. હવે વાત હું તમને ચૂંટણી વાળી કરું કે આ ચૂંટણી 1.5 વર્ષ પૂરતી ચૂંટણી આવવાની છે. આમ તો કદાચ 2 વર્ષ હોઈ શકે, પણ હવે અત્યારે પૂરી થાય ત્યાં 2-3 મહિના ટૂંકા થઈ જાય. આવતી ચૂંટણી આવે અને 4 મહિના પહેલા પાછું ઓરવીન ચૂંટણી થાય આમાં. એટલે ઈ ટાઈમ એટલો કપાઈ જાય. વચ્ચે મૂળ 1.5 વર્ષનો ટાઈમ છે એમ માનીને જો આપણે ચર્ચા કરીએ તો 1.5 વર્ષ પૂરતી ચૂંટણી એટલે કોઈ પાર્ટીની ચૂંટણી ન કહેવાય. કેમ કે હવે 1 સીટની ચૂંટણી અને એ પાછું 1.5 વર્ષ. 1 સીટ ભાજપની આવે તો કઈ ભાજપને કઈ મોટી સરકારની બહુમતી નથી વધી જવાની. 1 સીટ નો આવે તો એની સરકાર પડીને ભાંગી નથી જવાની. અમારી 1 સીટ આવી જાય તો અમારી સરકાર બની નથી જવાની. પણ દોસ્તો, 1 જ સીટની ચૂંટણી છે એટલે મારું એ નક્કી કરવાની આ ચૂંટણી છે. પાર્ટીની ચૂંટણી તો 282 સીટની ચૂંટણી હોય તો ગણાય. 1.5 વર્ષની અંદર કોણ માણસ છે જે આ વિસ્તારની વાતને વિધાનસભા સુધી પહોંચાડી શકશે? એની આ ચૂંટણી 1.5 વર્ષ પૂરતી આવે છે. એટલે હું આપની પાસે એવી આશા રાખું છું કે માત્ર 1.5 વર્ષ પૂરતી એક તક મને જો તમે આપશો તો હું કાયમ માટે ઋણી રહીશ ને ખૂબ સારું કામ આ વિસ્તાર માટે હું કરી શકીશ. દોસ્તો, હું જ્યારથી ઉમેદવાર બન્યો તો ભાજપના માણસોએ કેટલાક ગામડે પબ્લિકને ભરમાવાનું ચાલુ કર્યું. ઈ કે આ આવશે, તમે હામા મત આપશો તો કામ નહીં થાય, વિસ્તારનું કામ નહીં થાય. એક ગરીબ માણસ હોય, એક નાનો માણસ હોય, એક સામાન્ય માણસ હોય કે જેને બહુ રાજકીય રીતે બહુ એને કઈ બહુ અનુભવ ન હોય, એવા માણસના મોઢે જો એવું કહેવામાં આવે કે ભાઈ તમે ભાજપને મત નહીં આપો તો કામ નહીં થાય, સરકાર ભાજપની છે, આ ક્યાં ભાજપમાં છે? તો ઓલો સામાન્ય માણસ હોય ને બિન અનુભવી, એની વાત સાચી લાગે. વાત તો તારી સૌજી સાચી છે. હું તમને જવાબ આપતો જાઉં. ભાજપના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આવી ખોટી અફવા ન ફેલાવો. ભાજપના નેતાઓને એટલી જ બધી જનતાના કામની પડી હોત તો આ 2 વર્ષથી ચૂંટણી ટલ્લે ન ચડાવી હોત. 2 વર્ષ સુધી આ વિસાવદર વિધાનસભાને ધારાસભ્ય વગરનું રાખ્યું. એ જ ભાજપ વાળા હવે એમ કે છે કામ નહીં થાય. કિરીટભાઈ પટેલે, હર્ષદભાઈ રીબડિયાએ અને ભૂપતભાઈની ત્રણેય ભેગા મળીને 2 વર્ષ સુધી ચૂંટણી ન થવા દીધી આ વિસાવદર વિધાનસભામાં. અને હવે એના એમ કે છે કામ નહીં થાય. કામ જ કરવાના હતા, કામ કરાવવાના હતા. કામની ચિંતા હતી, બહુ ગામની બહુ ચિંતા હતી. તો કામ 2 વર્ષ સુધી ચૂંટણી ન થવા દીધી. ગઈ સાલ પાથરા કરતા હતા ખેતરોમાં, લાગડ ચારો તરફ માવઠું થયેલું. ગઈ સાલે છે મલકમાં ધારાસભ્ય નહોતો. કોને રાવ કરવાની, કોને જઈને મળવાનું? આ ઇકોઝોન નો પ્રશ્ન ગાજો છે દિલ્હી સુધી, પણ કોને ફરિયાદ કરવાની? ગામ ધારાસભ્ય વગરનું. શું કામ? કિરીટભાઈ, હર્ષદભાઈ લે. હા યાર, અમિત શાહ જેવો લાગે. અહીંયા એની ક્યાં કરવાની? ગજબ માણસ. એક આમ ગયો છે, હું જોઈ રહ્યો હતો, ગયો મેં કીધું અમિત શાહ જેવો એકદમ હટો હતો, એકદમ કમ્પ્લેટ. બોલ્યો નહીં.
નામ જ છે હાલ રે. મેં અહીંથી ગયો, મેં 2 વાર વળીને જોઈ જો કોઈનું મારે સામું ધ્યાન હોય. મેં જોયું ગમે ઈચ્છા થાય છે ગમે, અને આપણી સભામાં ક્યાં આવ્યો આ ભાજપના રાજમાં આ ભાજપની સરકારમાં 2 કામ બહુ વહમાં છે. ગામમાંથી આખલો કઢાવો અને મામલતદારમાંથી દાખલો કઢાવો, એમાં ફીણ આવી એ મેળ જ નથી, નીકળે જ નહીં. નો દાખલો નીકળે, નો આખલો. 40 વર્ષ આમદામ આપડા વૈયા ગયા ભાજપના રાજમાં, તોય મારું બેટું એ બોડી અમારી જાય ચૂંટણી ટાણે, કામ થઈ જાય, કાંઈ થતું નથી. પણ હું તમને એમ વાત કરતો હતો કે ભાજપ વાળા એ અફવા ઉડાવે છે, કામ નહીં થાય. સરકારી કે ભાજપની છે ને આ તમારે એકલો જઈને શું કરશે? ત્યાં અમારી આખી સરકાર બેઠી, આ એકલો શું કરશે? ગોપાલ ઇટાલિયા. હું તમને જવાબ આપતો જાઉં, શું કરશે? ભાજપમાંથી 156 ધારાસભ્ય 2022 ની ચૂંટણી જીત્યા. પછી આ ભૂપતભાઈ જેવા, નરવિન લાડાણી જેવાના પક્ષ પલટા કરાવી 162 પોગાડ્યું છે. અત્યારે વિધાનસભાની અંદર ભાજપમાંથી 162 ડોબા બેઠા છે, ધન રેઠું છે. મને એકને ગોવા તરીકે મોકલો તો ધન સારી વ્યવસ્થિત રીતે ધન રેઠું કોઈ કહેવા વાળું નથી. તમને એમ લાગે કે આ ગોવાળ હજળબમ છે, આને આપો તો ધન હાંચવી લે, તો હું ધન હાંચવીશ, ઢોર વ્યવસ્થિત ચાલીશ અને કમ્પ્લીટ બોલવા જેવું હોય ને બોલીશ. આટલું તો હું કરી શકું ન કરી શકું? તમે વિચાર કરો દોસ્તો કે કામની ચિંતા કરે છે. કામની ચિંતા હોત કે કામ નહીં થાય. તમે વિચાર કરો કે ભાજપ વાળા એમ કે સરકાર અમારી છે, કામ નહીં થાય. હું તમને સમજાવું કે કામ થઈ જ જવાના હોત તો સાંસદ સભ્ય આજે ભાજપનો છે, આ વિસાવદરમાં તાલુકા પંચાયત આખી ભાજપની છે, જિલ્લા પંચાયત પણ ભાજપની છે, ગ્રામ પંચાયતનું મકાન નથી બન્યું 40 વર્ષથી. હું તો 2025 માં ચૂંટણી લડવા આવ્યો, પણ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તો ભાજપની છે. ભાજપના તાલુકા પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ છે. કાં ગ્રામ પંચાયત નથી બનતી ભાઈ ગામમાં? અને તમારા એક ગામમાં નહીં, કાલાવડ ગામમાં ગ્રામ પંચાયત નું મકાન નથી. ગામમાં બેઠો હતી કે ભાઈ અહીં અમારા પંચાયત નું મકાન જ નથી. અને હજુ એનાથી ઊંચી વાત તમે સમજો આખું ગામ. કે હું આજે સવારે એટલે મેં ગામમાં પૂછ્યું કે ભાઈ ધક્કા ખાવી ટાંકી નથી પાડવી, ટાંકી બનાવવાની છે એવું નથી કીધું. તો મેળી ન પડે ભાજપના રાજમાં. તમારા ગામની પંચાયતનું મકાન નથી બનતું, ટાંકી શું બને? ટાંકી 30 વર્ષ પહેલા જે સરકાર, જે નેતા છે એને બનાવી, હવે જૂની થઈ ગઈ, પાડવાની છે. કોઈ પાડવા વાળો માણસ નથી મળતો આવડી મોટી સરકારમાં. કોઈ કઈ એને પાડવાની પ્રોસેસ જ નથી થતી. અને માત્ર છેલડકામાં નહીં, સાકરોલા ગામમાં ગયો તો ભેસાણ તાલુકાના સાકરોલા ગામમાં આવી રીતે બેઠક, કીધું હું પ્રશ્ન કે આ જો ટાંકી છે ને પાડવાની છે. જામકા ગામમાં મીટિંગ હતી, મેં કીધું હું પ્રશ્ન કે આ ટાંકી જોઈ, આ પાડવાની છે. ગામો ગામ ટાંક્યું પાડવાની છે. ટાંક્યું પાડવાના કામ જો ભાજપથી ન થતા કયા મોઢે દર ચૂંટણીએ વહ્યા આવતા હશે. ટાંકી બનાવવાનું કામ નહીં, બનાવવાનું તો નહીં, હજી ભૂલી જાવ. રોડ નહીં બને, પંચાયતનું મકાન નથી બનાવતા, શાળા નહીં બનાવે, રમત ગમતનું મેદાન નહીં બનાવે, એ તો ભૂલી જાવ. બનાવવાની વાત જ નથી કરતા. પાડવાનું હોય તો પાડવા વાળો કોઈ માણા આવડી મોટી સરકારમાં નથી ને એ ભાજપ વાળા કયા મોઢે કહેતા છે વિસાવદરમાં મત આપો? હું તમને એમ કહેવા માટે આવ્યો છું કે સરકાર ગમે એની હોય, માણા પાણીદાર હશે તો કામ થશે. એના દાખલા તમારે હડખે પડખે જ છે. જસુભાઈ બારડ છે, અહીંના સાંસદ સભ્ય હતા. મને ઘણા ગામમાં લોકોએ સંભાળણું કર્યું કે ભાઈ ઈ માણા મરદ હતો, ઈ તારે કામ કરાવી નાખતા. પણ ઈ તો વિરોધ પક્ષમાં હતા, સરકાર બીજા પક્ષની હતી, છતાંય કામ કેમ થયું? કેમ કે માણા મરદ હતા. ઓલી બાજુ ગયા ભેસાણના હાવ જેતપુર છેડે, ત્યાં વિઠ્ઠલભાઈ રાદડિયા લોકો યાદ કરતા હતા. વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં હતા, સરકાર ભાજપની હતી, તોય કામ થયા. શું કામ? માણા મરદ હતો. કેતરજી બાપા હતા, વિરોધ પક્ષની પાર્ટીમાં હતા, સરકાર આ પક્ષની હતી, છતાંય કામ તો એના હાથે થયા કે ન થયા? તમે મને કહો તો ખરા. કઈ કામ થવાની ગેરંટી એક જ વસ્તુની છે કે માણા મજબૂત હશે તો કામ થશે. બાકી ભાજપની બકરી ખીલે બાંધશો તો કામ નથી થવાની. ભાજપના માણાથી કામ થાય એમ નથી, કેમ કે કામ હવે એને કરવાની દાન જ નથી. આપણે ત્યાં એવું છે કે આ ભાજપની પાર્ટી છે, પેલું ધરાઈ ગયેલા ઢોર ને કેમ નકરી નીણ નાખ નાખ કરો તો હોગા કાઢે, હોગટ કાઢે ને બધા.
આ 40 વર્ષની ભાજપની સરકાર કાંઈ કામ ન કરે, ખેડૂતને લૂંટે, ખેત મજૂરોને લૂંટે, માલધારીને લૂંટે, રત્ન કલાકારોને લૂંટે, બધાને લૂંટે, છતાંય ચૂંટણી એને મત મળે એટલે ભાજપ હવે મતની ઓગટ કાઢે છે. અમારી જેવાને તો ઓગટમાં એક મત આપી દેવો ને 1.5 વર્ષ પૂરતો તો હોશે હોશે અમે લઈ લેવું ને હોશે હોશે દોડીને કામ કરશું. હવે એને એક મતની જરૂર નથી. આપણા મશીનમાં કોઈ નથી પેલું, પણ લોકો એ લાંબી ચર્ચાનો, પણ મશીનમાં કોઈ ગડબડ નથી. હું જાહેરમાં બધાને કહેતો જાઉં, એ મગજમાં રાખતા નહીં, એવું કઈ થતું નથી. એ બધી ખોટી વાતો છે. મશીનમાં ગડબડ હોય, ભૂપતભાઈ જેવા થોડા જીતી જાય. એ તમે જીતાડ્યા એટલે જીત્યા ને. અને તમને બધાને ખબર હશે, મોણિયા ગામમાં મતદાન પૂરું થયું. હું તમને એક અંદાજ આપું કે મતદાનની તારીખ 2022 ની પૂરી થઈ પછી આખા ગામના બધા લોકોએ મનમાં વિચાર્યું છે ભૂપતને આપણા ગામમાં આટલા મત મળશે, એવું વિચાર્યું હતું ને બધા મનમાં. અને એટલા જ મત નીકળ્યા, ઓછા નીકળ્યા? બધા નીકળ્યા ને. એનો અર્થ એવો છે જેટલું તમે કરો છો એટલું મશીન માંથી નીકળે, પણ આપે જ ઓછું તો કોને દુઃખો કરવા જાઓ. પણ હું તમને બધાને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે કામ ભાજપના લોકોથી થવા જ નથી. શું કામ? કે આ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિધાનસભાની અંદર ભાજપમાંથી ચૂંટાયેલા હોય, ચૂંટણી જીત્યા હોય, બિનહરીફ થયા હોય કે ચૂંટણી મતદાન થયું હોય, ચૂંટણી જીત્યા હોય એવા 100 લોકો ચૂંટણી જીતેલા માણસો છે. કેટલા? 100. શેના? ત્રણેય તાલુકાની તાલુકા પંચાયતના સભ્યો છે, ત્રણેય તાલુકામાં આવતી જિલ્લા પંચાયતના સભ્યો છે, ત્રણેય તાલુકાની કોઓપરેટિવ બેંકમાં ચૂંટણી જીત્યા હોય એવા માણસો છે, ત્રણેય તાલુકાના યાર્ડના માણસો છે ચૂંટણી જીતેલા, બધી ડેરીના માણસો ચૂંટણી જીતેલા છે જે આ પંથકમાંથી હોય, ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર પણ ચૂંટણી જીતેલા છે, જિલ્લા યાર્ડમાં ચૂંટણી જીતેલા છે જે આ પંથકના ડિરેક્ટરો હોય. 100 માણસો એવા છે જે ભાજપમાંથી ચૂંટણી જીતેલા છે અને વિસાવદર, ભેસાણ કે જુનાગઢ ગ્રામ્યના છે. અને બીજા 50 એવા માણસો છે કે જે ભાજપના ઊંચા હોદ્દા ઉપર છે, તાલુકા પ્રમુખ, તાલુકા મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ, તાલુકા યુવા મોરચા અધ્યક્ષ, એવા ત્રણેય તાલુકાના પ્રમુખ, ત્રણેય તાલુકાના મહામંત્રી, ત્રણેય તાલુકાના યુવા અધ્યક્ષ, કુલ 150 જણાનું મોટું ટોળું છે જે આ વિસ્તારના કાંઈક કહેવાય એવા આગેવાનો તો ગણી શકાય. ચૂંટણી જીતેલા 100 અને સંગઠનના 50. 150 જણાનું ટોળું 12 માસ હડિયાપાટી કરે છે. પણ જો એક સારો રોડ નો બનાવી એકતા હોય તો કોકે પૂછવું તો પડશે કે ભાઈ તું શું કામ કરવાનું? ડેરીમાં, બેંકમાં, તાલુકામાં, જિલ્લામાં, નગરપાલિકામાં બધી જ ભાજપના માણસો ચૂંટાયેલા છે. અને છતાંય કામ ન થાય, રોડ ન બને, એનું બહાનું શું કાઢવાનું? ધારાસભામાં મત નથી આપતા એટલે કામ નહીં થાય. તો આ 150 જણા હું આણામાં લાવ્યા છે. 150 જણા ચૂંટણી જીતેલા 100 અને 50 બીજા. દોસ્તો, કામ નહીં થાય એનાથી. હું તમને એવી વિનંતી કરવા માટે આવ્યો છું, 1.5 વર્ષ પૂરતો મારામાં એક અખતરો કરી લો. કુકડા જેવું કામ ન કરીએ તો કહેજો ને. 1.5 વર્ષનો અખતરો કરવામાં. અને કામ કેવું છે તમે સમજો કે એક હોય કે તમે નેતાને ઠોહાવો અને એ કઈક કરે તો કરે. ઓલું માંદું ઢોર હોય ને ઠોહાવું પડે. અમુક ગોઠલાને બહુ ઠોહા પડે. ઓલું ખરી પેની હણી મારી પડે. વારી કરીએ સેજ હાલે. એ માંદલું હોય. અમુક બળદે કોણામાં હોય એકદમ. એની રીતે હાંકે જાય. ખેડૂત થાકી જાય, બૈધો નો થાકે. એક હોય કે આગેવાનને તમે ઠોહા મારો. એ 50 ઠોહા મારો ત્યારે એક ઇંચ હલે. એક હોય કે પોતાની ગરજે કામ કરે. પોતાની ગરજ જ એવડી મોટી હોય આગેવાનની કે દોડે. તમે બધા મને એમ કહો કે ગરજે થાય એ કામ સારું થાય, ઠોહા મારો સારું કામ થાય? કયો તમે એક જણા કયો છો, બાકીના હું સાંભળ્યું? ભાઈ, ગરજે કામ મોટું સારું થાય કે ઠોહા મારે સારું કામ થાય? કયો જઈ? મારી ગરજ મોટી છે, તમારે ઠોહો નહીં મારવો પડે. હું કામ કે હું રાજકારણમાં 10 વર્ષથી સંઘર્ષ કરું છું. અનેક ચૂંટણીઓમાં અખતરા કર્યા છે, મેળ નથી પડ્યો. તમે મારી જિંદગીમાં પહેલી વખત મને તમે સપોર્ટ આપો, આશીર્વાદ આપો, વિધાનસભામાં મોકલો. તો ચૂંટણી તો 1.5 વર્ષ પૂરતી છે. 10 વર્ષનું તપ કર્યું છે. ખાલી 1.5 વર્ષ પૂરતો થોડો ધારાસભ્ય બનવું. મને ન હોય બીજા 5 વર્ષ બનવું છે. તો એ બીજા 5 વર્ષ બનવાની જે મારી અપેક્ષા હોય ને, એ મારી ગરજ છે ને, ગરજ પૂરી કરવા માટે મારે કેટલું દોડવું પડે ને એનો મને અંદાજ છે. ભાજપ જીતે એને કઈ ગરજ નથી કોઈ જાતની. એને તો એક સીટ આવી ન આવી. એની ઈચ્છા છે ગોપાલ હારી જવો જોઈએ બસ. બાકી એને ક્યાં કામ કાંઈ કરવાનું છે? મારે તો મારી ગરજ છે કે 1.5 વર્ષ નહીં, બીજા 5 વર્ષ તમે મને આશીર્વાદ આપો ને એવી ગરજ મને હોય. એટલે તમારે મને ઠોહાવો ન પડે. હું એમ નામ મારી ગરજે દોડ્યા કરું કે હાલો આ કરવાનું છે, હાલો આ કરવાનું છે. એટલે હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આખું ગામ
ગઈ ચૂંટણીમાં મળ્યા એના કરતા વધુ મત મને આપે એવી મારી આખા ગામ પાસે આશા છે. ગઈ ચૂંટણીમાં ઘણા મત મળ્યા, પણ મારી આશા એવી છે કે આ વખતે 1000 મત ઓછામાં ઓછા આખા મોણિયા ગામમાંથી તમામ સમાજ મને આપે એવી મારી ગામ પાસે આશા છે. બોલો થાય કે કેમ થાય? આશીર્વાદ મળશે મને? શું કામ એવી આશા છે કે ભૂપતભાઈ જેવા ભૂપતભાઈને જો તમે આટલા મત દેતા હો તો મારા મને એનામાં કઈક 200 મતનો ગાળો તો રાખવો પડશે. એને મળ્યા એટલા જ મને મળે એનો અર્થ એવો છે કે રીંગણાનો ઈ ભાવ ને સફરજન ઈ ભાવે, બેયનો એક ભાવ. એટલે હું આખા ગામને વિનંતી કરું છું કે ભૂપતભાઈ કરતા મારી લાયકાત ઊંચી હોય, ભૂપતભાઈ કરતા મારી હિંમત ઊંચી હોય, ભૂપતભાઈ કરતા મારી આવડત ઊંચી હોય તો તમે બધા મને 1000 મત આપો એવી હું ગામ સમક્ષ લાગણી વ્યક્ત કરું છું. રાજકારણમાં અમે આવ્યા એ પહેલા જેટલા લોકો આવ્યા, ભાજપમાંથી, કોંગ્રેસમાંથી, જ્યાંથી આવ્યા, જેટલા નેતા આવ્યા, એ લોકો એવા સારા કામ કર્યા કઈ બોલવા જેવું નથી રહેવા દીધું. આજ હું તમારી સામે ઉભો રહીને એમ બોલું કે હું આ કામ કરી દઈશ, ઓલું કામ કરી દઈશ, આ કામ કરી દઈશ, તો કોકના મનમાં એવું થાય તારી પહેલા આવ્યા એ આમ જ કહેતા હતા. કોઈ કઈ થાય એવું નથી. થાય કે ન થાય? મનમાં બધા આમ જ કે છે તું આવ્યો. અમારે તો કઈ બોલવા જેવું નથી. હું એમ કહું કે ભાઈ હું પાર્ટી નથી બદલવાનો, આજ પાર્ટીમાં રહેવાનો છું, ભારતમાં જ આગળ જાય, એટલે કોકને મનમાં એમ થાય ભાઈ ઓલો તારી કરતા વધુ રાયડું નાખતો. અમારે તો કઈ બોલવા જેવું નથી. હું તમને એમ કહેવા માંગુ છું કે કામની વાત હોય કે પાર્ટીની વાત હોય, જે હોય, અમારી પેલા જેટલા આવ્યા ને એને અમારી હાટું કઈ બોલવા જેવું નથી રહેવાતું. જે બોલવી એનો વળતો જવાબ એમ જ તારી પહેલા આમ જ હતું ભાઈ. હવે તો કેવું હું અને વાત ઈ સાચી, હારું પેલા જેટલા આવ્યા એને એટલું બધું ભાઈ કરીને ગયા છે, કઈ કહેવાય એવું જ નથી. કઈ કહેવી તો કોક જોડો મારે એમ છે. પણ હું તમને એક વાત છે, તમે કોંગ્રેસનું જ ઉદાહરણ લઈ લેજો. અમારે ગઠબંધન હતું, વાવની ચૂંટણી અને વિસાવદરની ચૂંટણી, કે વાવમાં પેટા ચૂંટણી થાય, જ્ઞાનીબેન ઠાકોર હતા એ સાંસદ સભ્ય બની ગયા એટલે એની વિધાનસભાની જગ્યા ખાલી પડી ગઈ. તો અમારે નક્કી થયું કે ભાઈ વાવમાં પેટા ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટી ઉમેદવાર ન ઉભો રાખો, વિસાવદરમાં આવે તો કોંગ્રેસ ને ઉભો રાખે. કીધું ઓકે ફાઇનલ. તે અમે વાવની ચૂંટણી આવી તે ઉમેદવાર ન ઉભો રાખ્યો, કઠણા એ હતી તેથી વિસાવદરની આવી નહીં. હવે અત્યારે આવી તો કોંગ્રેસ કે ફોક. હવે આમાં ક્યાં બોલવા જેવું રહ્યું? બોલવા જેવું. અને અમે એક કઈ વાવ નહીં, આ માણાવદરમાં અરવિંદ લાડાણીએ પક્ષ પલટો કર્યો, ત્યાં પેટા ચૂંટણી આવી, અમારા આમ આદમી પાર્ટીના કરશન બાપુ ભાદરકાને ઢગલો મત મળેલા, છતાંય અમે પેટા ચૂંટણીની અંદર ત્યાં ભાજપ નો જીતી જાય એ માટે થઈને ઉમેદવાર ન ઉભો રાખ્યો. શું કામ? કે ભાજપ હારવું જોઈએ. કોંગ્રેસને હરાવવા અમે નથી નીકળ્યા, જનતાને હરાવવા નથી નીકળ્યા. ભાજપ જેવો ભ્રષ્ટ પક્ષ હારવો જોઈએ. અમે ન ઉભા રાખ્યા. બાપુએ ઘણું કીધું કે ભાઈ ઉભા રાખો તો આ વખતે મેળ પડી જાય, પણ કીધું બાપુ ભાજપને હરાવવાનું છે, આ કઈક બેની ફાઇટમાં લોચો ન થવો જોઈએ. બાપુએ મોટું મન રાખ્યું, ભાદરકા બાપુએ. પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડીએ પક્ષ પલટો કર્યો, પેટા ચૂંટણી આવી, અમે ન્યાય ઉમેદવાર નો ઉભો રાખ્યો. મહેસાણાના વિજાપુરમાં ડોક્ટર સીજે ચાવડા છે, એને પક્ષ પલટો કર્યો, પેટા ચૂંટણી આવી, અમે ન્યાય ઉમેદવાર નો ઉભો રાખ્યો. 4-4, 5-5 જગ્યાએ પેટા ચૂંટણી આવી. 2022 પછીની વાત છે. 4-4, 5-5 જગ્યાએ અમે ઉમેદવાર નો ઉભો રાખ્યો. કીધું ભાજપને હરાવવાનું છે, કોંગ્રેસને નહીં, જનતાને નહીં. અમારે અમે તો આ જનતાની અદાલતમાં ઉભા છે, ભાઈ ન્યાય કરજો. હું તો બહુ નાનો પડું, ભાજપ હારે બાંધવું, કાંઈકોર બાંધવું, પોલીસ હારે બાંધવું, ક્યાં બાંધવું? તમારે ન્યાય કરવાનો છે કે બોલ્યું ફરી જાય એવો માણસ અહીંથી જીતવો જોઈએ, બોલ્યું પાળે એવો માણસ અહીંથી જીતવો જોઈએ. તમારે બધા નિર્ણય કરવાનો છે. બોલ્યું પાડ્યું નથી. અમે તો ઉમેદવાર નો ઉભા રાખ્યો 4-4 જગ્યાએ. મારો વારો આવ્યો તો કે હું ઉમેદવાર ઉભો રાખીશ, રાખો. બીજું તો શંકરસિંહ કે હું રાખો. આવો આમ ઓલું ડુંડે દાણો ભરાય કેમ વૈયા આવે એમ બધા વૈયા આવે છે. આવો, બીજું શું કરીએ? લોકશાહી છે ભાઈ, કામ નક્કી કરશે, મારે ક્યાં નક્કી કરવાનું છે? પણ હું તમને એટલી વિનંતી કરું છું કે આ પેટા ચૂંટણીની અંદર બહુ મોટી તાકાત ભાજપ કામે લગાડશે. હું તો બહુ નાનો માણસ છું, બહુ હાવ સામાન્ય પરિવારમાં. તમને વિશ્વાસ નહીં આવે, મને ભગવાને જિંદગીમાં 3 તક આપી. ખિસ્સા ભરી લેવા હોય, કમાઈ જવું હોય, કંઈક બની જવું હોય, કઈ બસ પૈસા વાળો થઈ ગયો, આપણા માપના પૈસા. એવું અંબાણી તો તોય ન થવાય, પણ આપણા માપના પૈસા થઈ જાય એવી 3 તક ભગવાને મને આપી. સૌથી પહેલા હું પોલીસ વાળો બન્યો, એમાંય પાછો રાઇટર થઈ ગયો સાહેબનો. લખવા પૂછવામાં, કાયદા કાગળમાં પહેલેથી હું હોશિયાર છું.
વિસાવદર કે ભેસાણના પોલીસ સ્ટેશનમાં વરસ દોઢ વરસ જે પીઆઈ ટકી જાય છે ને એ કઈક સાસણમાં 20 વીઘા લઈને જાય છે એવા સમાચાર મને ગામડે ગામડે થયા છે. વાત સાચી છે ખોટી? એટલાનું તો એ કરી જ નાખે. હવે સાહેબ 20 વીઘાનું કરી નાખે, સાહેબ નો રાઇટર નો 7-8 વીઘાનું કરી નાખે. ઈ તક મને 2012 માં મળી હતી. મેં ખોટું કામ નથી કર્યું, ખોના નાકા જેટલું ખોટું કામ મેં નથી કર્યું ને ત્યારે અહીં ઉભો રહી શકો છું, ત્યારે ભાજપની સામે બાંધી શકો છું. મેં પહેલી તક જાતિ કરી કે ભાઈ ખોટું કામ નથી કરવાનું. મને બીજી તક મળી, જમીન મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો. એને થવાની ફાઇલો ન્યા આવે, વારસાઈની ફાઇલો આવે, ગામતળ નીમ કરવાની ફાઇલો આવે, સરકારી પડતર ખરાબો કોકે માગ્યો હોય એની ફાઇલો ન્યા આવે, જમીનને લગતા તમામ કામ પ્રાંતમાં આવે. મેં એક વાર જેટલું ખોટું કામ મેં ન્યાય નથી કર્યું. માનો સાહેબ 5 લાખ કમાતા, સાહેબ નો ક્લાર્ક 2 લાખ તો કમાય કે ન કમાય, પણ મેં બીજી તક તે કોઈ દી એનો દુરુપયોગ નથી કર્યો. લોકોને લૂંટવામાં, પૈસા ખર્ચવામાં ક્યાંય વાપરી નથી તક. મેં મારા જીવનની 2 તક જાતિ કરી કે ભાઈ નહીં, રૂપિયા બનાવવા, લોકોને લૂંટવા, નિશાસા લેવા માટે હું અહીંયા નથી આવ્યો. હું તો કામ કરવા આવ્યો છું. થાય તો કરવાનું, ન થાય નહીં થાય, પણ ખોટું કામ નથી કરવું. એવી 2 તક જવા દીધી. ત્રીજી તક હું વકીલ બન્યો હાઈકોર્ટમાં. ભણી ગણી સારા માર્ક સાથે પાસ થયો, વકીલાત કરી. અને વકીલાતમાં મારું કઈ ઓછું નહીં, જમદાર વકીલાત. પણ મેં જિંદગીમાં ક્યાંય કોઈની પાસેથી ખોટા પૈસા મેં મારા જિંદગીમાં કોઈ પાસે નથી લીધા. હું ધાતો તો વકીલાત કરતો અને જેની જેવી ગરજ એવડા પૈસા લઈને કેસ લડતો. તો કોઈ મને કઈ પૂછતું? તમે મને કહો, કોઈ પૂછતું કે શેના પૈસા લે? મેં ત્રણ તક મને ઈશ્વરે જે આપી એમાં મેં ક્યારેય ખોટું કામ નથી કર્યું. કોઈના 2 રૂપિયા ખોટા મેં લીધા નથી. હવે મને 3 તક મેં જાતિ કરી છે, પણ હવે મને એક ચોથી તકની જરૂર છે. 3 તક તો હું મારી મહેનતથી બન્યો, ક્લાર્ક મારી મહેનતથી બન્યો, પોલીસ મારી મહેનતથી બન્યો, વકીલ મારી મહેનતથી બન્યો, પણ મારે હવે ચોથી તક જોઈએ છે. એમાં મારું નથી હાલે એમ, એમાં તો આ તમારા બધાનું હાલે એમ છે. તમારા હાથમાં છે એ તક મને મળશે કે નહીં મળે તમારે નક્કી કરવાનું. એ તક તમે મને આપો એવી મારી લાગણી છે. મેં ક્યારેય કોઈ ખોટું કામ, મને 3 તક મળી રૂપિયા વાળા થઈ જવાની, સક્ષમ બની જવાનું, કોઈ કઈ ન કે મેં નથી લીધી. તમને એક મજાની વાત તો કે મારી પાસે ઘરનું ઘર નથી લેવા. બોલો, કોઈને વિશ્વાસ નહીં આવે. ભાજપ વાળાની હું 22 ચૂંટણી ઉભો રહ્યો, એફિડેવિટ આપ્યું ને તંબો થઈને ઉભા હતા. કાંઈ કાની પાસે માલ છે, પેલું એફિડેવિટ આપવું પડે ને ચૂંટણીમાં, એમાં બધું લખવું પડે કાની પાસે હું માલ મુદ્દા માલ છે. મારા બેટા 50 જણાનું ટોળું તંબો થઈને ઉભેલું આરોની ઓફિસમાં, ચૂંટણી અધિકારી. કાની એફિડેવિટમાં લખ્યું છે કેટલા ફાર્મ હાઉસ છે કેટલું. મેં કીધું કાંઈ નથી કાકા, બળતરા છે નકરી. બધા કાગળ ફેરવીને જોઈ લે, ચારે બાજુ બળતરા છે. અમે થોડા રોકડી કરવા આવ્યા છીએ. રોકડી કરવી હોત તો રાઇટર 2012 માં હતો. આ 25 માં શું છે? 25 માં તો બળતરા લઈને ફરીએ ગામડે ગામડે. મારી બળતરા તમને કહેવાની, તમારી બળતરા હું સાંભળું, 2 ભેગા મળીને પાડી દઈએ. પણ હું તમને એવી વિનંતી કરું છું કે બહુ બળ લાગવાનું છે ભાજપ. હું તો બહુ નાનો માણસ છું. મારી પાસે તો તમે માનશો નહીં, હાવ હોય એવું કહી દઉં તો તમને બધાને શા પીવડાવવાના પૈસા નથી. લો, ખોટું ક્યાં કહેવું આમાં. ચૂંટણીમાં કોઈને મારે આ તો કદાચ જીતુભાઈ ને ડોક્ટર ની બધા કાર્ય કરતા ખર્ચો કરીને કઈક તમને કઈક ચા પાણી કરાવે તો એ અલગ વાત છે, પણ મારી પાસે નથી પૈસા. પણ હું તમને એટલું કહીએ કે હું ચૂંટણીમાં કોઈને ચા નહીં પીવડાવું, પણ હું ચા ન પીવડાવું એ પછી આ ગામ મને 1000 મત આપી અને આશીર્વાદ આપે તો પછી હું ભલે ચા ન પીવડાવું, પણ તમારે કોઈ સરકારી કચેરીમાં ચા પાણીના નહીં આપવા પડે એ જવાબદારી મારી છે. પછી અત્યારે ચારેય બાજુ ચા પાણીના માગે છે. હું તમને નહીં પીવડાવું, તમારે ઓલા સાહેબ ને નથી પીવડાવવાની. આમાં ફાયદો કોનો છે? કયો છે? ફાયદો પબ્લિક નો છે. સાહેબ ચા પાણીના માગે 5000 માગે, હું પીવડાવું તો અત્યારે 1000 રૂપિયા પતી જાય. દોસ્તો, હું તમને એક વિનંતી કરવા આવ્યો છું. 2022 ની ચૂંટણીમાં જયારે ઉભો હતો કતારગામમાં, ત્યારે પોલીસની ગાડીમાં દારૂ ને પોલીસની ગાડીમાં રૂપિયા વેચાતા. વિડીયો ઉતારી લીધા, પણ એ વિડીયો લઈને જવાનું ક્યાં? પોલીસ જ દારૂ વેચે, વિડીયો લઈને કોને ફરિયાદ કરવા જવાની? અને પોલીસને ઉપરથી કીધું હોય કે ગૃહમંત્રીએ કે જેને કીધું હોય એને તો જ દારૂ વેચતો જ. નકર નાના પોલીસ વાળાની હિંમત છે કે દારૂ વેચે? 2022 ની કતારગામની ચૂંટણીમાં કરોડો રૂપિયા ભાજપે વેચ્યા. પોલીસની ગાડીમાં રૂપિયા, પોલીસની ગાડીમાં દારૂ. હું ચૂંટણી હારી ગયો, પણ હું હિંમત ન હાર્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં, રૂપિયાની તાકાત મોટી તાકાત હોત ને તો ગાંધીજી અંગ્રેજો સામે લડી ન શક્યા હોત.
મેં એમ વિચાર્યું કે રૂપિયાની કે દારૂની કે પોલીસની તાકાત મોટી તાકાત હોત તો સરદાર પટેલ કે બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષો અંગ્રેજ સામે લડી ન શક્યા હોય. મોટી તાકાત શેની છે? મોટી તાકાત મનોબળની છે, મોટી તાકાત સંકલ્પની તાકાત મોટી છે. એનાથી તાકાત દુનિયામાં બીજી કોઈ મોટી નથી. એક માણસ ધારી લે, મનમાં ગાંઠ બાંધી લે કે આ કરવાનું છે, તો ગમે એવી મોટી શક્તિઓ કામે લાગી હોય તો પણ સંકલ્પથી મોટી શક્તિ કોઈ હોતી નથી. હું તમારી પાસે જે મત માંગુ છું એ મત મને એકને નથી મળવાનો. એ મત મને એકને નહીં મળે. હું એક ધારાસભ્ય નહીં બનું. તમે એક મત આપશો તો અમારા ઈશુદાન ગઢવીનું મનોબળ આજે છે ને એના કરતા 10 ગણું તેદી વચ્ચે જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતશે. તો વાત સાચી છે ખોટી છે? તમે એક મત અહીંયા આપશો અમારા પ્રવીણ રામનું મનોબળ વધશે. તમે એક મત અહીંયા આપશો અમારા રાજુભાઈ કરોપડાનું મનોબળ વધશે. તમે આપેલા એક મતથી અમારા સાગરભાઈ રબારીનું મનોબળ વધશે. તમારા એક મતથી અમારા સુરતના કોર્પોરેટરોનું મનોબળ વધશે. તમારા એક મતથી અમારા અનેક હારા આગેવાન યુવરાજસિંહ જાડેજા જેવા લોકોનું મનોબળ વધશે. આ હું સાચું બોલું છું ખોટું બોલું છું? તમે રાજુભાઈ કરપડાને કે ઈશુદાન ગઢવીને મત નહીં આપી શકો, પણ ઈશુભાઈનું મનોબળ વધવું જોઈએ કે ન વધવું જોઈએ તેમ કયો મને બધા. કોઈ હાય નો પાડી પછી ભરાણે હું કામ પાડવા? પ્રવીણભાઈ રામનું મનોબળ વધવું જોઈએ કે ન વધવું જોઈએ? આજે મજબૂત છે, પણ ગોપાલ ઇટાલિયા પ્રવીણભાઈનો નાનો ભાઈ ચૂંટણી જીતે તો પ્રવીણભાઈની તાકાત કેટલી વધે તેમ કલ્પના કરો. ઈશુદાનભાઈ ગઢવીનો નાનો ભાઈ ચૂંટણી જીતી જાય ગોપાલ ઇટાલિયા તો ઈશુદાનભાઈનું મનોબળ કેવડું વધે. તમારે ખાલી એમ નથી કે ગોપાલ ઇટાલિયા એક જ છે. અમારા જે 50,000 બમ આગેવાનો તમામ સમાજના છે એનું બળ વધશે, એની તાકાત વધશે. એ લોકો ઈ ગામડાની અંદર ખેડૂતોને, નાના માણસને, સૌરવ સમાજને ઉપયોગી થવા લાગશે. તમારા એક મતની તાકાતથી આખા ગુજરાતની અંદર હજારો લોકોનું વજન પડવા પડશે. અને એટલે હું તમારી પાસે આશા રાખું છું કે અમારા ઈશુદાનભાઈ, અમારા રાજુભાઈ, અમારા પ્રવીણભાઈ, અમારા મનોજભાઈ, અમારા હરેશભાઈ સાવલિયા, અમારા જીતુભાઈ, અમારી આખી ટીમનું મનોબળ વધે એ માટે થઈને તમારે બધાએ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવાનો છે. આજુબાજુના ગામડાઓમાં જે જે જગ્યાએ તમારા સંપર્કો હોય, ભાઈબંધ દોસ્તારો હોય, હગાવાલા હોય, જ્ઞાતિના મિત્રો હોય, એ બધાને મારા વતી તમે એક ફોન કરશો તો હું તમારો ઋણી રહીશ બધાનો. અને રૂબરૂ જશો તો બહુ સારું થઈ જાય. ખાસ બીજી એક વાત કે બહેનોને પણ તમે ઘરે જઈને સમાચાર આપજો. ઘણી વખત બહેનો રાજકારણમાં બહુ સક્રિય રસ ન લેતા હોય એટલે એને ખબર ન હોય કે કઈ પાર્ટીની મીટિંગ હતી ને કોણ ઉમેદવાર છે ને શું છે ને કેવો છે. તો ઘણી વખત ભૂલ થઈ જવાની શક્યતા રહે. આ મીટિંગમાં તમે જે કાંઈ વાત સાંભળી એમાંથી જે વાત યોગ્ય લાગી એ વાત અમારા ઘરે બહેનોને કહેજો, અમારી માયુને એ વાત કહેજો, એવી હું બધાને પ્રાર્થના કરું છું. અને સૌથી છેલ્લી વાત કે રાજકારણમાં મેં કીધું એમ કોઈએ કઈ બોલવા જેવું રહેવા નથી દીધું. પણ ગામો ગામ અમે ગયા તો લોકોએ એક વાત તો ખોખારો ખાઈને કહી દીધી કે ભાઈ આ પક્ષ પલટો બહુ થઈ જાય, ફરી જાય છે. પછી એટલું બધી વખત દાજ્યા હોય કે સાસની ફૂટવી પડે છે. હું તમને અહીંયા માતાજીના ચરણોમાં, અહીંયા તો બોલાય નહીં ખોટું ભાઈ. આ તો બધું નાગભાઈ માનું ધામ છે. તમને બધાને, આપણને બધાને ખબર છે કે અહીંયા તો હાલે નહીં ઊંધી વાત. હું તમને એટલું કહેતો જ આવું છું કે બોલ્યા જેવું કાંઈ રહ્યું નથી એટલે બોલવું કાંઈ નથી, નકર એ ઊંધું જ પડે એમ છે. પણ એક વાત દિલમાંથી કાઢીને કહેવી છે કે ભાઈ તમે બધાએ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા માટે તમારા મહેનત પરસેવાના રૂપિયામાંથી જો 1 રૂપિયો ખર્ચ્યો છે માત્ર મને જીતાડવા માટે, ઓછામાં ઓછો 1 રૂપિયો વાપર્યો છે, કે ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા માટે તમારા જીવનની ઓછામાં ઓછી 1 મિનિટ બગાડી હશે, તો તમે જીવો ત્યાં સુધી તમારે મારા કારણે ક્યારેય નીચા જોયું નહીં થાય એવું ઉજળું કામ કરવાની જવાબદારી દોસ્તો મારી છે. તમારે ક્યારેય નીચા જોયું મારા કારણે નહીં થાય. કેમ કે એવું કામ કરવું હોત તો 2012માં પોલીસમાં નહોતું મળતું, ખાવા થઈ ગયા બાવા, એવું નથી. અમે આવ્યા છીએ રાજનીતિમાં તો લક્ષ્ય લઈને આવ્યા છે, સંકલ્પ લઈને આવ્યા છે, એક મહાન વિઝન લઈને આવ્યા છે કે આ કરવાનું છે. એ કામ કરવા માટે આપ સૌના આશીર્વાદ મળે, પ્રેમ મળે એવી હું સૌને પ્રાર્થના કરું છું. ગામના તમામ સમાજના વડીલો, યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.